દાહોદ જિલ્લામાં તારીખ 16/2/2025ના રોજ પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ મતદાન ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે અને તમામ ઈવીએમ મશીનો તેમજ મતગણતરીની પેટીઓ જે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ ઝાલોદની વાત કરીએ તો ઝાલોદ નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં કુલ 108 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે જેમાં 2 નગરપાલિકા અને પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યોનું ચૂંટણીનું જંગ જામ્યો હતો। જો કે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા આ મતદાનમાં મોડી સાંજ સુધી મતદાન થયું હતું અને ઝાલોદ નગરપાલિકાનું કુલ મતદાન 75.25% અને દેવગઢ બારિયાનું કુલ મતદાન 78.27% જેટલું થયું હતું। ઝાલોદ અને દેવગઢ બારિયા નગરપાલિકાની આ વખતની પેટા ચૂંટણીમાં રસાકસીનો જંગ જોવા મળ્યો હતો। જો કે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા। યુવાનોથી લઈને પુરુષો, મહિલાઓ અને વયોવૃદ્ધ મતદાતાઓ મતદાનની લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા। આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ અપક્ષો વચ્ચે રસાકસીનો જંગ રહ્યો હતો। જોકે તજજ્ઞો દ્વારા કહેવાય રહ્યું છે કે આ સંદર્ભે ચૂંટણી અધિકારીઓ સહિત પોલીસ વડા પણ વિવિધ મતદાન મથકે નિરીક્ષણ અર્થે પહોંચી મુલાકાત લીધી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પોલીસ તંત્ર ખડે પગે હતું, ત્યારે તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। દાહોદ જિલ્લામાં આજ રોજ ઝાલોદ નગરપાલિકા, દેવગઢ બારિયા નગરપાલિકા તથા 7 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહેલ છે અને આખા જિલ્લામાં શાંતિથી મતદાન હાલ ચાલુમાં છે। ચૂંટણી શાંતિથી પૂરી થાય એ માટે તમામ બૂથો ઉપર પૂરતો પોલીસ ફોર્સ અને બંદોબસ્ત રાખવામાં આવેલું છે અને સતત પેટ્રોલિંગ રાખી અને દેખરેખ રાખવામાં આવેલી છે। હાલ સુધીમાં દાહોદ જિલ્લામાં શાંતિથી મતદાન ચાલુ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ ઘટના સામે આવેલ નથી। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।